કેમ છો મિત્રો? જ્ઞાનજ્યોત ગ્રુપ ટ્યુશનમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે. આજે આપણે ગણિતની અંદર ત્રિકોણ ચેપ્ટર ધોરણ 10 માં જેમાં પ્રમેય 6.1 જેને થેલ્સનું પ્રમેય લખો અને સાબિત કરો અથવા તો એવું પૂછાય સમપ્રમાણતાનું મૂળભૂત પ્રમેયની સાબિતી આપો. મોસ્ટ આઈએમપી પ્રમેય છે મિત્રો. એમાં એવું કહે છે જો કોઈ ત્રિકોણની કોઈ એક બાજુને સમાંતર દોરેલી રેખા, ત્રિકોણને એક બાજુને સમાંતર દોરેલી રેખા આપણે L લખી છે, L છે, તો પહેલો પક્ષ લખી દઈશું ત્રિકોણ ABC. ત્રિકોણ ABC માં કોને સમાંતર? BC ની સમાંતર રેખા L છે, કાં તો ત્રિકોણ ABC માં રેખા L સમાંતર BC છે. એક બાકીની બે બાજુઓને ભિન્ન બિંદુઓમાં છેદે છે, તો રેખા L AB ને D માં લખશું. રેખા L AB ને D માં અને AC ને શેમાં? E માં છેદે છે. કમ્પ્લીટ. તો તે બાજુ પર કપાતા રેખાખંડો, આ રેખાખંડ કપાય છે એ આપણે સાબિતી કરવાની આપવાની કે સાધ્ય કપાતા રેખાખંડો તે બાજુનું સમપ્રમાણમાં વિભાજન કરે છે. કયા રેખાખંડો છે? AD અને BD. AE અને EC સમપ્રમાણમાં વિભાજન કરે છે, તો સાધ્ય બનાવવાનું છે આપણે AD ના છેદમાં BD બરાબર AE ના છેદમાં EC. આવું આપણે સાબિત કરવાનું છે. તો અહીં મિત્રો ધ્યાન આપતા જાવ. સાબિતી એકદમ સરળ સ્વરૂપે સાબિતીનો તમને આઈડિયા આપું છું. પહેલું કામ કરવાનું છે D માંથી AB ઉપર એક લંબ દોરવાનો છે, જેને નામ આપી દઈશું આપણે N. બરોબર છે? તો પહેલું કામ કરવાનું છે EN લંબ AB રચો. તો પહેલું અહીં સમજો સાબિતીની અંદર EN લંબ AB અને બીજો છે DM લઈ લઈશું બેટા. DM લંબ AC અને અહીંયા હું લખી દઉં રચો. ક્લિયર? હવે મિત્રો આપણે શું કરશું? B અને BC જોડો. BE અને DC જોડો. કમ્પ્લીટ. થેલ્સનું પ્રમેય સાબિત કરવા માટે ત્રિકોણના ક્ષેત્રફળનો ઉપયોગ કરવો પડે, તો આપણે સૂત્ર લખશું ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 પાયો ગુણ્યા વિડ્થ. રાઈટ? હવે મિત્રો આપણે કયા કયા ત્રિકોણ લેવાના છે એની વાત કરવા માટે મેં એક અલગ આકૃતિ દોરી છે. પહેલું તમારે કામ કરવાનું કે AB રેખાખંડને પાયો ગણી અને એના ઉપરના બે ત્રિકોણ લેવાના. એક ત્રિકોણ તો ADE પોતે જ અને બીજો જે ત્રિકોણ છે એ આ જો એક આ ત્રિકોણ અને એક આ ત્રિકોણની વાત કરવાની. રાઈટ? હવે મિત્રો ધ્યાન આપજો. આ EN જે છે એ હંમેશ માટે AB ઉપરના કોઈ પણ રેખાખંડ હોય એનો એ ભેદ બની જાય. રાઈટ? તો આપણે વાત કરશું ત્રિકોણ AD નું ક્ષેત્રફળ બરાબર ત્રિકોણ ABE નું ક્ષેત્રફળ બરાબર 1/2 ABE. તો AD એનો પાયો છે અને EN એનો વેધ થાય. કમ્પ્લીટ. હવે બીજો કયો ત્રિકોણ લેવાનો છે આપણે? BDE. ત્રિકોણ BDE નું ક્ષેત્રફળ બરાબર 1/2 પાયો ગુણ્યા વેધ. એનો પાયો કયો થશે? BD પાયો
અને વેધ બંનેનો સરખો છે કારણ કે બંને એક જ એડી રેખાખંડ પર છે તો વેધ એનું EN કમ્પ્લીટ. હવે શું કરવાનું? આ બંનેનો ભાગાકાર કરવાનો. હવે AD નું ક્ષેત્રફળ છેદમાં ત્રિકોણ BD નું ક્ષેત્રફળ બરાબર આમાં 1/2 AD ગુણ્યા EN છેદમાં 1/2 BD ગુણ્યા EN. સમજ પડે છે ને? સરખું સરખું નીકળી જશે. માટે ત્રિકોણ ADE નું ક્ષેત્રફળ ના છેદમાં ત્રિકોણ BDE નું ક્ષેત્રફળ બરાબર. ચલો 1/2 જશે, EN જશે. શું વધશે? ફક્ત AD અને BD વધશે. બરાબર AD ના છેદમાં BD, જેને આપણે પરિણામ નંબર 1 આપી દઈશું. આવું જે કામ કર્યું તે જ કામ AC ઉપરના બે ત્રિકોણનું કરવાનું. એ કયા લેવાના? તો અહીં ધ્યાન આપતા જજો બેટા. અને તમારું કામ સરળ બનાવવા માટે આવી એક અલગ આકૃતિ મેં દોરી દીધેલી છે. ચલો હવે અહીંયા આપણે DM લંબ દોર્યો છે અને બીજું કોને જોડી દેવાનું આપણે સમજો. અહીંયા ત્રિકોણ આપણે અહીંયા લેવાનો છે DC ને જોડી દઈએ. રાઈટ. તો આપણે કયા કયા ત્રિકોણ લેવાના છે એની વાત કરી દઉં. એક આખો ત્રિકોણ ADC, તો દરેક બંને AD બંનેમાં કોમન. અને બીજો ત્રિકોણ વાત કરવાની છે CDE. ફરીથી કયા કયા ત્રિકોણ લેવાના છે? ADE લેવાનો અને બીજો CDE લેવાનો. રાઈટ. હવે બંનેનો વેધ કોમન, DM વેધ બંનેનો કોમન થશે. તો અહીંયા આવી જાઓ, DM વેધ બંનેનો કોમન થઈ જશે. ક્લિયર? સારું. તો હવે આપણે આને સાફ કરી દઉં છું બેટા. તાકરી સિમ્પલ આકૃતિ થોડી ઝડપથી આને આપણે બતાવી દઈશું. લંબ ABC DE આ N અને આપણે જે જોડવાનું છે એ BC. રાઈટ. ચલો આ જ રીતે આપણે લખશું. આ જ રીતે ત્રિકોણ ADE અને ત્રિકોણ CDE ના ક્ષેત્રફળ લેતા ત્રિકોણ ADE નું ક્ષેત્રફળ બરાબર 1/2 પાયો ગુણ્યા વેધ, 1/2 એનો પાયો AE અને એનો વેધ DM. કમ્પ્લીટ. એ ઉપરનું કામ કર્યું AE પાયો, DM એનો વેધ. ક્લિયર મિત્રો? હવે કોની વાત કરવાની? CDE નું ક્ષેત્રફળ ત્રિકોણ CDE નું ક્ષેત્રફળ પણ બરાબર 1/2 પાયો. હવે આની વાત કરવાની છે આપણે. એનો પાયો EC ગુણ્યા એનો વેધ DM. થઈ ગયું? ચલો આના જેવું. હવે શું કરવાનું? બંનેનો ભાગાકાર કરી દો. હવે ત્રિકોણ ADE નું ક્ષેત્રફળ ના છેદમાં ત્રિકોણ CDE નું ક્ષેત્રફળ બરાબર શું થશે? પહેલા ADE 1/2 AE ગુણ્યા DM. સમજ પડે છે બેટા? છેદમાં 1/2 EC ગુણ્યા DM. રાઈટ. બંને બાજુ ઉપર નીચે સમાન છે, નીકળી જશે. 1/2 જશે, DM જતા રહેશે. મતલબ શું વધશે? AE અને EC વધશે. રાઈટ. માટે લખશું માટે ત્રિકોણ ADE નું ક્ષેત્રફળ છેદમાં ત્રિકોણ CDE નું ક્ષેત્રફળ બરાબર
શું વધે બેટા જુઓ તો AE ના છેદમાં EC પરિણામ નંબર 2 પરિણામ નંબર 1 જો બેટા આપણે જે લાવવાનું છે આવી ગયું AD ના છેદમાં BD AD ના છેદમાં BD બરાબર AE ના છેદમાં AC AE ના છેદમાં EC જે લાવવાનું છે એનો મતલબ એ થયો કે આપણે આને અને આ બેને શું બતાવી દઈએ સમાન બતાવવા માટે જો AD AD તો છે ખાલી કોને સમાન બતાવવાનો છે તમારે ત્રિકોણ BD અને ત્રિકોણ CDE ને સરખું બતાવવું છે તો અહીંયા તો AD અને BD કયો છે ચલો CDE જો તો CDE આ છે આપણા માટે અને BDE આપણા માટે આ છે બંને ત્રિકોણ એક જ પાયા DE ઉપર છે સમજ પડે છે અને બે સમાંતર રેખાઓની વચ્ચે છે તો બંનેના ક્ષેત્રફળ સરખા માટે BDE બરાબર DEC કહેવાય પરંતુ અહીંયા આપણે લખશું ત્રિકોણ શું નામ લખશું BDE અને ત્રિકોણ શું નામ લખશું CDE એક જ પાયા કયો પાયો છે એટલે DE પાયો છે એક જ પાયા DE પર બે સમાંતર રેખાઓ DE અને BC સમાંતર રેખાઓ બે સમાંતર રેખાઓની વચ્ચે છે બે સમાંતર રેખાઓ નામ લખો એટલે લખશું બે સમાંતર રેખાઓ કઈ DE અને BC ની વચ્ચે છે માટે હું એવું કહી શકું BDE બરાબર CDE માટે શું કહી શકાય બેટા BDE બરાબર CDE પરિણામ 3 આપી દો આમ પરિણામ 1 2 અને 3 ઉપરથી આ સાબિત થઈ જશે ક્લિયર હવે જગ્યા નથી એટલે હું અહીંયા લખી દઉં છું ક્લિયર બેટા હવે મિત્રો આપણે લખશું પરિણામ 1 2 અને 3 ઉપરથી આમ પરિણામ 1 2 અને 3 પરથી આપણે લખી દઈશું AD ના છેદમાં BD બરાબર AE ના છેદમાં EC કમ્પ્લીટ મિત્રો સરસ મજાનું પ્રમાણ એકદમ સરળ રીતે આપણે એવી રીતે રજૂઆત કરી વારંવાર એક બે વખત રિવિઝન કરજો આવડી જશે મોડે પણ લખજો તો એક નોંધ લખી દઉં આ પ્રમેય સાબિત કરવા માટે શું વિચારશું આપણે સમજો બેટા પહેલા વિચારવાનું કે ભાઈ EN અને DM લંબ દોરવાના સમજો બેટા EN અને DM શું કરવાના બેટા લંબ દોરવાના પછી શું કરવાનું AB ઉપર EB સમજો AB બાજુ પરના બે ત્રિકોણના ક્ષેત્રફળ બે ત્રિકોણોના ક્ષેત્રફળનો ગુણોત્તર લેવાનો ચલો એના પછી શું કરવાનું બોલો AC બાજુ પરના બે ત્રિકોણોના ક્ષેત્રફળનો ગુણોત્તર બરોબર છે અને પછી આપણે શું બતાવવાનું આ આપણો એક નંબર આવશે બીજો આવશે અને ત્રીજામાં શું યાદ રાખવાનું BD બરાબર શું લખવાનું CDE BD બરાબર CDE લખવું એના માટે શું કરવાનું શું લખશું એક જ પાયા ઉપર આવેલા છે બહુ ન ભારે બહુ લખવાનું એક જ પાયા પર આવેલા છે તમને બહુ ન ફાવે તો શું લખવાનું ત્રિકોણ BD અને ત્રિકોણ CDE એક જ પાયા DE ઉપર આવેલા છે માટે BD બરાબર CDE થાય કદાચ ઓછું ફાવે તો મતલબ આ રીતે તમને રહી જશે તો ટેન્શન લેવાની જરૂર નથી
બરોબર છે, અને લખવું હોય તો એક જ પાયા D પર D બે રેખાઓ D અને BC સમાંતર રેખાઓની વચ્ચે આવેલા ત્રિકોણ છે, માટે બે સમાન થાય. કમ્પ્લીટ. ઓકે મિત્રો, અહીં સુધી રાખીશું. તમારા મિત્રોને જરૂર આપણો પ્રમેય શેર કરજો મિત્રો, અને આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરજો મિત્રો. વધુ ને વધુ તમારા મિત્રો સાથે શેર કરજો મિત્રો. બહુ સરળ અને સિમ્પલ રીતે મેં આની સાબિતી આપી છે મિત્રો. બરાબર, અને લાઈક પણ કરજો મિત્રો. બરોબર છે, એકદમ સરળ ભાષાની અંદર છે મિત્રો. જેમ મેં તમને વાત કરી કે આખી આકૃતિ દોરવાની, પછી શું કરવાની, એક બાજુની લંબવાળી આકૃતિ દોરવાની, પછી બીજાની લંબવાળી આકૃતિ દોરવાની, અને પછી મિત્રો આપણે પ્રમેયને સાબિત કરશું. ઓકે.